નમસ્કાર, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર અંગ્રેજી વિષયમાં એક ખૂબ સુંદર પ્રોઝ જોવાના છે, જેનું નામ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. માઇન્ડ, બોડી, મેડિસિન. માઇન્ડ મન, બોડી એટલે તન, મેડિસિન એટલે ઔષધિ. મન, તન અને ઔષધિ. If we look at different people in the world around us, we observe that all of us are not all like. આપણી આસપાસની દુનિયામાં જુદા જુદા લોકો આપણે જો જોઈશું તો આપણને ખબર પડશે કે એ બધા એક સરખા નથી. Each one of us is different in many ways, both physically and mentally. આપણામાંના દરેક શારીરિક તેમજ માનસિક રીતે ઘણી બધી રીતે જુદા છીએ. We have to understand our own nature and the nature of others for one happiness and well-being in life. આપણે જીવનમાં ખુશી અને તંદુરસ્તી માટે આપણે આપણો અને અન્યનો સ્વભાવ સમજવો પડે છે. The shape and size, temperature and character of people have lot of variation that must affect our health and happiness. મિત્રો, લોકોના આકાર, કદ, ટેમ્પરેચર એટલે કે મિજાજ, કેરેક્ટર, ચારિત્રમાં પુષ્કળ વેરિએશન વિવિધતા હોય છે અને આ બાબત આપણા સ્વાસ્થ્ય અને આનંદને અસર પહોંચાડે છે. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like wrong diet or exposure to pathogen. આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિસીઝ એટલે કે રોગ ઉત્પાદક જીવાણુઓ સામે અરક્ષિત રહેવાથી એટલે કે તેમના સીધા સંપર્કમાં આવવાથી અને નુકસાનકારક આહાર જેવા મુખ્ય પરિબળોના લીધે શારીરિક રોગ થતા હોય છે. મેન્ટલ ડિસીઝ arise mainly from an internal factor like wrong use of sense and the increase of negative emotion. નકારાત્મક લાગણીઓ અને વ્યવહારના અનુચિત ઉપયોગો જેવા આંતરિક પરિબળોને લીધે માનસિક રોગ પેદા થાય છે. We have to develop the habit of positive thinking. આપણે હકારાત્મક વિચારણાની ટેવ વિકસાવવી જોઈએ. It has a good positive effect on our emotion. However, both physical and psychological diseases are usually mixed and one seldom occur without the other. જો કે માનસિક તેમજ શારીરિક બીમારીઓ સામાન્યપણે એકબીજાની સાથે સંકળાયેલી જ છે અને એક અથવા અન્યના અભાવે ભાગ્યે થતી હોય છે. Some diseases like acute infection have almost entirely physical cause and can be treated purely on a physical level. ગંભીર ઇન્ફેક્શન એટલે કે ચેપ જેવી બીમારીઓના કારણો મોટે ભાગે શારીરિક હોય છે અને તેમની સારવાર પણ શારીરિક કક્ષાએ થાય છે. However, most diseases have a psychological cause and all lasting diseases have a psychological effect. જો કે મોટાભાગની બીમારીઓના કારણ માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓ માનસિક અસર હોય જ છે. Physical disease disturb the emotion and weakness the sense, which may result into a physical trouble. શારીરિક રોગ થાય છે તેનાથી લાગણીઓ અશાંત થાય છે અને કંઈક સમજવાની જે આપણી બુદ્ધિ હોય છે તે બુદ્ધિને નબળી પાડે છે, જેને પરિણામે શારીરિક તકલીફો ઊભી થાય છે. They lead to dietary problem,
strain the heart and nervous and weakness the physical body. તેના પરિણામે પાચનને લગતી સમસ્યા ઊભી થાય છે, હૃદય અને ચેતાતંત્ર પર તણાવ આવે છે અને શરીર નબળું પડતું જાય છે. In modern developed world, our problem are mainly a psychological. આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે માનસિક છે. We have a sufficient food, clothing, shelters, which prevent us for getting a most physical disease. મિત્રો, આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક, કપડાં અને મકાન છે જે આપણને મોટા ભાગના શારીરિક રોગ થતા અટકાવે છે. તો most of us have no major physical problem. We still suffer from psychological unrest. મિત્રો, આપણને મોટી શારીરિક સમસ્યા ન હોય, મોટા ભાગે તો મોટી શારીરિક સમસ્યા હોતી જ નથી, છતાંય આપણે માનસિક અસ્વસ્થતા એટલે કે માનસિક બીમારીઓથી પીડાઈએ છીએ. This unrest may manifest as a feeling of loneliness, not being loved or appreciated, anger, stress, or anxiety. It can lead to weakening of our physical energy and prevent us from doing what we really want to do. આ બાબતે આપણે શારીરિક શક્તિ એટલે કે ઉર્જા નબળી પડવા તરફ લઈ જાય છે અને આપણે ખોરાક જે કરવા માંગતા હોઈએ તે કરતાં અટકાવે છે. આ બાબત આપણને શારીરિક ઉર્જા એટલે કે શક્તિ નબળી પાડવા તરફ લઈ જાય છે અને આપણે જે ખરેખર કરવા માંગતા હોઈએ છીએ તે કરતાં આપણને અટકાવે છે. Our very way of life breed unhappiness. We have a hectic and unstable routine in which there is a little piece of contentment. We have disturbed the organic roots of life like a good food, water and air and happy family life. આપણી જીવનશૈલી જ દુઃખ ઉછરે છે. આપણી દિનચર્યામાં વિશ્રામ હોતું જ નથી, તેમજ અવ્યવસ્થિત છે, જેમાં શાંતિ કે સંતોષ નહિવત પ્રમાણમાં છે. સુખી કુટુંબમાં હવા, પાણી અને સારો ખોરાક જેવી મૂળભૂત બાબતોને આપણે ખલેલ પહોંચાડી છે. આપણે શહેરીકરણ અને જાહેર પ્રચાર માધ્યમોથી પ્રભાવિત અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. There is a little to nurses the soul. Nurses the soul. આપણા આત્માના પોષણ માટે ભાગ્યે જ કશું કરીએ છીએ. We always desire new things. આપણે હંમેશા નવી ચીજ વસ્તુઓ ઈચ્છીએ છીએ. And are seldom content with what we have. અને આપણી પાસે જે કાંઈ છે તેમાં ભાગ્યે જ સંતોષ માનીએ છીએ. We always crave to have more. આપણે હંમેશા વધુને વધુ મેળવવાની પરવા કરીએ છીએ. We are never still or at rest. આપણને ક્યારેય સંતોષ થતો નથી. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle and rarely address the behavior roots of our problem. આપણી આજે અનુચિત જીવનશૈલીને આગળ ધપાવવા તો તરત જ સાજા થઈ જઈએ તેવી દવા અપનાવીએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી પહોંચવાની પરવા કરીએ છીએ. We take a quick pills hoping that our problems will go away, but we do not recognize that it may only be symptom of an imbalanced life. It is a warning light that we must notice. મિત્રો,
આપણે ઝડપથી એક ગોળી લઈ લીધી અને આશા રાખીએ છીએ કે સમસ્યા હલ થઈ જાય, પણ એ બાબત આપણા જીવનને અનિયંત્રિત કરી દેશે. એની નિશાની છે એવું આપણે સમજતા નથી. એ એક ચેતવણીની નિશાની છે જે આપણે ધ્યાનમાં લેવું જોઈએ. Ayurveda, on other hand, teach harmony with nature, simplicity and contentment as a key to well-being. બીજી તરફ આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતતા કેળવવા, તંદુરસ્તીની ચાવી સાદગી અને સંતોષ રાખવાનું શીખવે છે. It shows us how to live in state of balance in which fulfillment is a matter of being, not of having. તેમાં સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ હોવાપણાની ભાવના છે. તેવી સંયમી અવસ્થામાં જીવન કેવી રીતે જીવાય તે દર્શાવે છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. તે આપણને માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા સર્જનાત્મકતા અને આનંદના સ્ત્રોત સાથે જોડી આપે છે. Ayurveda provides a real solution to our health problem, which require to change how we live, think and observe. આપણે કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું તેમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણી સ્વસ્થતાની સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. આપણે કેવી રીતે જીવન જીવવું, વિચારવું, નિરીક્ષણ કરવું અને તેમાં બદલાવ લાવીને આપણે કેવી રીતે સારું જીવન જીવી શકીએ અને સમસ્યાઓનું વાસ્તવિક નિરાકરણ પૂરું પાડે છે. લેવલ ઓફ આયુર્વેદિક હીલિંગ. આયુર્વેદથી રોગમુક્તિના તબક્કા. આયુર્વેદ recognizes 4 primary levels of healing. આયુર્વેદ રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કા સમજાવે છે. ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. ડિસીઝ પ્રિવેન્શન, રોગોને અટકાવવો. લાઈફ ઇન્હેન્સમેન્ટ, જીવનની વૃદ્ધિ. અવેરનેસ ઓફ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. For most of us, medical treatment begins when we fall ill. મોટા ભાગે આપણે સૌ જ્યારે માંદા પડીએ છીએ ત્યારે જ આપણે મેડિકલ સારવાર શરૂ થતી હોય છે. It is a form of disease treatment, a response to a condition that has already occurred. આપણને એક રોગ થઈ ચૂક્યો છે તેની સારવારના સ્વરૂપમાં તે વૈદિક સારવાર શરૂ થતી હોય છે. However, if medicine begins with a treatment disease, it is a failure because the disease is already harming us. અલબત્ત જો રોગની સારવાર તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે. At this late stage, we are left with no option but using drugs and surgery, which may have many side effects in long run. આ અંતિમ તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી અને લાંબે ગાળે તેની ઘણી આડઅસર હોય છે.